જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન ખુલ્લા પડદે સ્નાનના દર્શન હજારો ભક્તોએ કર્યા। જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાન ખુલ્લા પડદે સ્નાનના દર્શન હજારો ભક્તિ કર્યા છે। પૂનમ ભરવા આવતા ભક્તો દર્શન માટે સ્વર્ગ દ્વારા તેમજ મોક્ષ દ્વારે લાંબી કતારોમાં જોવા મળ્યા। ગોમતી નદીમાં સ્નાન કરી સ્વર્ગ દ્વાર 56 સીડીથી ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। હજારોની સંખ્યામાં ભક્તોએ ગોમતી નદીમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવા સ્વર્ગ દ્વાર તેમજ મુખ દ્વાર ભક્તોની ભારે ભીડ હોય પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। વૃદ્ધ તેમજ સિનિયર સિટીઝન માટે ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। જય દ્વારકાધીશ। પૂર્ણિમાના દિવસે ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશજીનો જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવે। ખાસ કરીને આંબાના રસ દ્વારા ઋતુફળ દ્વારા ભગવાન દ્વારકાધીશજીનો વિવિધ પ્રકારની 11 ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો અને અઘોરકુંડનું ભદ્રકાલીના પટાંગણમાં શોભાયાત્રાની રૂપમાં સમસ્ત પૂજારી પરિવાર આબાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એ જલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં અર્પણ કરવામાં આવ્યું। ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો। સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।